ટુ માય બ્લોગ બધાને ભૂરા ઠાકોરના બ્લોગમાં આજે હાર્દિક સ્વાગત કરું છું. આજના ફર્સ્ટ બ્લોગમાં તમને મજા જ આવશે કેમ કે એટલેથી આપણે આરામ કરી લીધો છે કેમ કે ઉતરે ધોની બ્લોગ એટલા માટે. તો હવે આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે થોડી વાર રહીને આપણે નીકળી જવાનજી બેન અહીંયા જાય છે. હવે ગાડી આકે છે અત્યારમાં સવારમાં. તો પાછો તમારે કન્ટિન્યુ પાછું બ્લોગમાં મળું જવા ટાણે બરોબર. તો અમારે એક ભાઈને દવાખાને લઈ જવાના છે. અમારા ભાઈ પપ્પી છે આપણે ભાઈ કે એને લઈ જવાના છે, બીમાર પડી ગયા છે એટલા માટે. એનો ફોટો પાડો તો રઘુ છે ને શું છું છે રઘુને રઘુ તાવ આવી ગયો યાર બહુ ઘરે દવાખાને લઈ ગઈ હતી 2 ચૂમ કરાવ્યા. એ છે કે આપણે અત્યારે ફાઇનલી દુકાને પહોંચી ગયા છે ને કામ ધંધો હવે લાગી જવાનું છે કેમ કે આપણે જવાનું છે ગામડે સાઈડ ઉપર માટે. તો અમારા દેવભાઈને બધા જો કલર કરે છે હિંચકાના ઝૂલામાં. આ બધા છત્રી બનાવેલી છે તો છત્રીમાં કલર કરે છે. તો બધા પોતપોતાના કામે લાગી ગયા છે અને આપણે પણ અત્યારે આવી ગયા છે. તો હવે આપણે જવાનું છે બધા સાઈડ ઉપર. તો આપણી ગાડી જવા પડી છે એ લઈને જવાનું છે. તો લઈને આપણે થોડી વાર રહીને નીકળશું. તો દેવભાઈ તમારે સવારમાં તમારું શું કેવું છે? બહુ કામ કચરો ભરાવે છે તો સ્વચ્છતા તો સારી રાખે છે. બીજું કઈ કમા શું કે છે ભાઈ? હું તો ક્યાં કઈ કહું છું. તો હાલો અત્યારે જવા માટે નીકળશું. તો હવે અત્યારે હાલમાં અમે જઈ રહ્યા છીએ કામ ઉપર જવા માટે. તો અમે રકાભાઈ બે નીકળી ગયા છે અને વાત કરું ને તો તમને બધાને મોવામાં અમારે પેટ્રોલ ડીઝલ હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે. તો એના માટે ટ્રાફિક એટલું છે ને કે વાત મેટ્રો ટ્રાફિક છે. તો બધા લાઇનમાં લગાડી દીધી છે ગાડીઓ. અત્યારે અમે જઈ કામ ઉપર નીકળી ગયા છીએ અમે. તો જો એટલું ટ્રાફિક છે તમે ખાલી ટ્રાફિક જો ડીઝલના ફાફા છે બધા. તો ડીઝલના ફાફા એટલા છે ને કે વાત પૂછો એટલા ડીઝલના ફાફા છે. લાઈન લગાડી દીધી ગાડીઓની લાઈન લગાડી કેમ લગનમાં ગાડીઓને લાઈન લગાડી દીધી એમ લાઈન લગાડી દીધી. ડમ્ફર જેવા ડમ્ફરે લાઈનમાં ઊભા રહી ગયા પણ આપણે કેવી બધા કરતા સ્પ્લેન્ડર હારી આપણે હોર્નનું નહીં પણ ગમે ત્યાં તમારે લાવવું ત્યાં લઈ આવવાનું. હું કેવું તમારે ત્યાં તો અત્યારે આવ્યો ને તો પેટ્રોલ લખાવીને જ આવ્યો તો કાંટો ભૂલે જશે આપણે એટલે બધા દેખાય તો બોલો આઈસર બોલો અડાડીને ગયો છે. તો હાલો બધા પાછા કન્ટિન્યુ બધા બ્લોકમાં મળે તો બધા કન્ટિન્યુ મિત્રો ગાળા તડકાના આપણે બધા પહોંચી ગયા છીએ કામ ઉપર જવા કે નિશાળ આપણે આવી ગયા છીએ. નિશાળ તો બધો સામાન બધો વિડ્યો છે તો બધું એડજસ્ટ કરીને છીએ. સામાન બધું જવા દે ઓલી બાજુ સામાન બધું એડજસ્ટ કરીને તમને બતાવું છે. જાળી તોડવાની છે ને અહીંયા આપણે આ રહી જાળી આ જાળી છે. આ જાળી મારી દીધી આપણે કમ્પ્લીટ કરીને બધી મોટી જમી નિહાળ છે. હાલો મોટો ડેટ થોડીક માહિતી આપણે એક ભાઈ યુટ્યુબર ને મારી અરે મને મારે છે અહીં બધા ભેગા થઈ થઈને હા ભાઈ ઝાડની થોડીક માહિતી આપે સાપો તો ભાઈ કેવું ए उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा. આ તો કા ભાઈ ગાંડો મારો બધા કુટોળાનો ભેગા છે તો વાત તમે માનશો બધા चीटिंग करता है तू चीटिंग करता है. રૂમમાં બે આવી જાય એટલે અવાજમાં થોડોક આમ નિશાળ લઈને બેઠો હોય થોડીક આમ ફિલિંગ આવે એટલે બોલવામાં એવું થઈ ગયું. અમારે ભાઈ બાર મારે છે અને શું કહેવાય તડી શું કહેવાય હા તાળી મારે છે એટલે આપણે બેઠા છીએ બેન્ચીસ ઉપર. પંખા જાય ચાલુ છે અને બારોબારનો પવન પણ આવે છે ને બેસવાની એવી મજા આવે છે ને કે વાત અત્યારે મજા આવે છે પછી ફેરી કે જાય ને એને જ મજા આવે છે. પછી હું રાઈડર નાખવાનું મન છે પછી બાજવાનું મન છે. ચાલો આટલું પૂરું કરી દઈ પછી 2-4 બારી છે એ પૂરું કરી એટલે આ નિશાળ કમ્પ્લીટ થાય. અહીંથી આપણે જવાનું છે બીજી નિશાળ અહીંયા બાજુમાં છે તો અહીંયા એ નિશાળનું કામ પતાવી નાખવાનું છે. બાકી કે બોલાવી નાખવાની છે બરોબર. તો હાલો તમને પાછું કન્ટિન્યુ બધાને પાછું મોકવા મળીશ. અહીંયા થાકી જશે એક નીંદર કરી લીધી છે. સારાની મજા આવતી નથી ને કાળું મોઢું આવે છે. મને એમ લાગે કે આવી ફોન આવવાનો છે એટલે કાળું મોઢું આવે. મેં કીધું જગ્યા રાખી છે તો એટલે વ્યવસ્થિત આવશે. તો જગ્યા ચેન્જ કરીને પાછા આવી જશે ને ભાઈ મારે છે તાળી મારે છે. તો અહીંયા પોપટભાઈ અમારા પોપટભાઈ આવે છે ધીમે ધીમે હેલા આવે છે. 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो. मैं ऐसे में ट्रांसफर मारी इसी
તો આપણે ગાડીમાં બેસી જઈએ અહીં ટ્રાન્સફોર્મર બીજી નિશાળા જાય છે. જવાનું છે નળિયા વળી હતી ના રાય હતી એની આ ભાઈનું કામ છે ને ટ્રાન્સફર મારી દઈએ હાલો હવે मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ખાડા વાગી જશે તો કુક છું મને એમ લાગે મોડું થઈ જાય તો મેં તો આ જૂની નિશાળ આ નિશાળ તમે જોયું છે કામ આવતું છે બધે તો ફોર વ્હીલ કાઢે છે આપણે જવાનું છે ટુ વ્હીલમાં આપણે ટુ વ્હીલમાં જ મજા આવે ફોર વ્હીલ ભલે હોય જાય તો ઝાલર ખાવા મળી છે મારે જુમવાની તો અહીંથી હવે આપણે નીકળી છે ધીમે ધીમે આપણે ઘરે પહોંચી જઈએ પછી ઘરે પહોંચીને જઈએ મારે વિડીયો બનાવવા જવાનો છે ઇન્સ્ટાગ્રામમાં વેલા દાંડે પડી ગયા થાકી ગયા અડધીના થાકી જશે તો મીડા ગેટ ખોલવા થાકી જશે એટલે ને વાત પૂછો હું વિડીયો બનાવવા જાય તો કેટલા વાગી જાય કોને ખબર કુટુંબડા ગામમાં हमको सिखा रही આવી જાય ને હવે જાય છે સોડા પીવા જવાની છે આપણે મસ્ત મજાના પ્રેસન આવી જશે કામ બધું રાત થાકી જશે ફૂલ બાકાજી કે પડી થાકી જાય ને વાત પૂછવા બધું બારીઓ સડાવી છે ક્યાં ક્યાં અને નિહાણી પડી તો અલગ વાત છે હાથમાં લાગી એ અલગ વાત છે તો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું કેમ કે મારે છેલ્લે કેપ્શન આપવું તો પડશે જ તો તમને બધાને બ્લોગ સારો લાગ્યો હોય તો જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો નાઈ તો મસ્ત મજાના ફ્રેશ થઈ જઈને આવી ગયા છે આપણે પાછા બ્લોગમાં તો હવે આપણે હુવા જવાનું છે બીજું કાંઈ નથી કરવાનું વિડીયો તો બનાવી આવ્યા છે કારણ કે જ્યાં કંઈ ટાઈમ રહેતો નહીં મેં ફટાફટ વિડીયો બનાવ્યા જમી લીધું છે તો જમીને હવે આપણે સીધું હુઈ જવાનું છે તો મળું તમને કાલે નવા બ્લોગમાં હરવાનો ટાટા બાય બાય ને જય માતાજી ને જય મા મેલડી.